નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો નવસારી જિલ્લાના જલાલપુર તાલુકામાં આવેલા મહુવર ગામમાં રખડતા 5 શ્વાનોએ 4 વર્ષના બાળકને ભોગ લેતા એક માનો ખોળો ઉજળી ગયો છે। આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો બાળક પર તૂટી પડેલા 5 શ્વાનોના ટોળાએ બાળકના અંતિમ શ્વાસ સુધી તેને બચકા ભરતા પરિવારમાં આતંક જોવા મળ્યો છે। નવસારી શહેરને અડીને આવેલા મહુવર ગામમાં રહેતા અમિત રાઠોડના હસતા રમતા પરિવારમાં તિરાડ પડી છે। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। 4 વર્ષીય માસૂમ બાળકને પોતાના ઘરના આંગણામાં રમી રહ્યો હતો। બપોરના સમયે કાળ બનીને તૂટી પડેલા 5 જેટલા શ્વાનોએ બાળક પર તૂટી પડીને તેને નીચે પાડી દીધો હતો। શરીર પર અસંખ્ય બચકા ભરીને પાડી દીધો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। શ્વાનના ટોળાએ સાથે લડતા બાળકે થોડી જ મિનિટોમાં જ દમ તોડી દીધો હતો। આજુબાજુના પાડોશી સહિત માતા તાત્કાલિક બાળકને સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ બાળક મૃત જાહેર કરવામાં આવ્યો હતો। 4 વર્ષના બાળકનો કાળ બની કોળિયો બની જતા બાળકની માતાનું હૃદય કંપાવ્યું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।